હવામાન વિભાગની માહિતી અનુસાર 2 દિવસ દરમિયાન ચરોતરમાં 10 ઇંચ વરસાદ પડવાની સંભાવના વર્તાઈ છે. ત્રણ ગરનાળા સહિત તમામ નીચાણવાળા વિસ્તારોમાં પાણીથી ગરકાવ. ભારે વરસાદના પગલે ખેડા જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજે બંધ રહેશે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ભારે વરસાદમાં અનેક રસ્તાઓ પર ભરાયા પાણી. ખેડા ધોળકા હાઈવે બંધ કરવો પડ્યો છે. માતર તારાપુર હાઈવે પર પણ ફરી વળ્યા છે પાણી. યલો એલર્ટની અસર. વહેલી સવારે છૂટો છવાયો વરસાદ. સમગ્ર ચરોતર પંથકમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી જ મેઘરાજાનો કહેર જોવા મળ્યો છે. છૂટો છવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડી પ્રસરી. વિઝિબિલિટી 0 થતા હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે. વહેલી સવારથી જ વરસાદ વરસતા નીચાણવાળા અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. લગભગ 2 ઇંચ વરસાદ હાઈવે પર પાણી ફરી વળતા જીવન જોખમે કરી રહ્યા છે પ્રસાર. ખેડાના કંબોઈમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. 24 કલાકમાં 22 ઇંચ વરસાદ વરસતા આફત સર્જાઈ છે. ચકલાસી ભાગોળ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને ફતેપુરાથી ચકલાસી ભાગોળ આવવાના રસ્તા પર ઢીચણ સુધી પાણી ભરાયા હતા તથા રાહદારીઓને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો. ખેડા જિલ્લામાં વરસાદથી જળબંબાકાર. ખેડાના માતર, મહેમદાવાદ, વસો અને નડિયાદમાં ધોધમાર વરસાદ. મહેમદાવાદમાં 24 કલાકમાં 20 ઇંચ, માતરમાં 18 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે નડિયાદમાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.